ટાયર ફેરવીને પહેલી સકડીમાં કાઢી નાખ્યો, ઉપરનો ભાગ નવરો કરી નાખ્યો. પછી ફેરવી બીજી સકડી ફેરવી તો ટાયર જ બહાર નીકળી ગયું. લે જૂના ટાયરને કર્યું સાઈડમાં કરીને નવું ટાયર સડાવવાનું ચાલુ કરી દીધું. નવું ટાયર સડાવીને ફિટ કરી દીધું કમ્પ્લીટ સકાસક. નવું ટાયર ફિટિંગ કરીને કાઢ્યું મશીનમાંથી બહાર કાઢીને આ તો ટાયર ઉપર સડીને હવા ભરવા માંડ્યો. હવા ભરીને લગાવી દીધું બેલેન્સિંગ કરવા માટે ફેરવી નાખી સકડી ફેરવીને લગાવી દીધો ગુંદર સોટાડી દીધો અને પછી ફેરવી નાખ્યું પાછું સકડી ફેરવીને કરી નાખ્યું 0-0. બેલેન્સિંગ કરીને ટાયરને લગાવી દીધું ગાડીમાં લગાવ્યા પછી નગલો કરવા માંડ્યો એલામેન્ટ કરવા માટે લગાવી દીધા ચારે બાજુમાં સેન્સર લગાવી દીધા પછી એલામેન્ટનું કામ ચાલુ કર્યું. એલામેન્ટ કરીને ગાડીને ઉતારી દીધી નીચે અને કહી દીધું બાય. તો મળીએ બીજા વ્લોગમાં.